હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એઝ એ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1થી 21 ચેપ્ટર આપણે જોઈ ગયા છીએ. એટલે આમ જોવા જઈએ ને તો હવે 10 ચેપ્ટર જેવું બાકી, 10 ના કહી શકાય, 8 જેટલું ચેપ્ટર જેટલું બાકી રહ્યું છે. આપણે 75% કોર્સ જે છે એ કવર કરી લીધેલો છે. અને નવીનમાં આપણે જોઈએ તો એક્ઝામની ડેટ આવી ગઈ છે. 13 ડિસેમ્બર જે છે એ આપણે એક્ઝામની ડેટ છે. એટલે આપણે અહીંયાથી આજથી ચાલુ કરીએ તો પણ હજી આપણા મહિનાની ઉપર દિવસો આપણી પાસે પડ્યા છે. તો હવે આપણે એક્ઝામ ડેટને લઈને આપણું જે સિલેબસ જે છે એને આગળ વધારશું અને એમના રિલેટેડ આખું જે છે આપણે વાત કરશું. તો ઓકે, હવે પહેલાં આપણે ચેપ્ટર નંબર 22ની વાત કરીએ. તો કે વિશ્લેષણાત્મક પરિણામોની ત્રુટિ અને નિવારણ 5 માર્ક્સનું છે અને 5 ક્વેશ્ચન પૂછાય છે. તો વિશ્લેષણાત્મક પરિણામની ત્રુટિ અને તેનું નિવારણ એટલે થાય શું? તો કે વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્રમાં પરિણામોની ચોક્કસ અને વિશ્વસનીયતા અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ ઘણીવાર વિવિધ પ્રકારની ત્રુટિઓ આવે છે જે પરિણામને ખોટી દિશામાં લઈ જાય છે અને તે ત્રુટિ વિશે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. ત્રુટિ એટલે શું? તો કે ભૂલ. કેવી ભૂલ? તો કે માણસે સર્જેલી હોય, કોઈ સાધનના હિસાબે સર્જાયેલી હોય કે પછી કોઈ કેલ્ક્યુલેશન કે એના બધાને કારણે પણ થયેલી હોય. તો હવે આપણે અહીંયા ચેપ્ટરમાં પહેલાં તો ત્રુટિ એટલે કે ભૂલ જે છે એના પ્રકાર સમજશું. પછી તેમને સરખી કરવા માટે થઈને શું કરવું જોઈએ તેના વિશે આપણે થોડું ભણશું અને એને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તે. આ ચેપ્ટરમાંથી 5 ક્વેશ્ચન પૂછાય ને તો મજા જ આવી જોઈએ. કેમ? કારણ કે ફિઝિક્સને લગતા કે મેથેમેટિકલ જો કોઈ ક્યાંક પૂછાઈ શકે એવું ચેપ્ટર હોય ને તો એ એક જ ચેપ્ટર છે, દેવનું દીધેલું. એટલે આ ચેપ્ટર તો અત્યારે જ એમ કહી જ દેવું જોઈએ કે આ 5 માર્ક્સ તો આપણા પાક્કા જ છે. સમજાય છે ને? ચલો, ત્રુટિની વ્યાખ્યા જોઈ. ત્રુટિ એટલે શું? તો કે અમે જ ખુદ ત્રુટિ છીએ એક મોટી, પણ એમાં કંઈ કરી શકતા નથી. ત્રુટિ એટલે કે આપેલા મૂલ્ય અને સાચા મૂલ્ય વચ્ચેનો જે ભેદ છે તેને શું કહેવામાં આવે છે? ત્રુટિ. ત્રુટિ એટલે ઓબ્ઝર્વ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ. સાચા મૂલ્ય અને ઓબ્ઝર્વ મૂલ્યના વચ્ચેનો જે ફેર છે તેને શું કહેવામાં આવે છે? ત્રુટિ કહેવામાં આવે છે. ત્રુટિના પ્રકાર, પહેલું છે નિશ્ચિત ત્રુટિ, સિસ્ટેમેટિક એરર. બે નામ યાદ રાખજો, નિશ્ચિત ત્રુટિ, સિસ્ટેમેટિક એરર. કારણ કે તેમ કહેશે કે સિસ્ટેમેટિક એરરમાં નીચેના પૈકી કયું ઉદાહરણ છે, તો તમને એ જ નહીં ખબર પડતી હોય કે સિસ્ટેમેટિક એરર એટલે શું, નિશ્ચિત ત્રુટિ, તો ત્યાં વ્યર્થ ગણાશે. ઠીક છે? તો જોઈએ નિશ્ચિત ત્રુટિ. આ ત્રુટિ હંમેશા એક જ દિશામાં અને લગભગ સમાન પ્રમાણમાં હોય છે. તેને ડિટર્મિનેટ એરર પણ કહેવામાં આવે છે. એટલે શું? તો કે આ ત્રુટિ જે છે ને નિશ્ચિત પ્રમાણમાં હોય છે. એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે પીપેટ દ્વારા આપણે કોઈ પણ વસ્તુ લેવાની હોય તો આપણે કેવું 2-3 ટીપા એક્સ્ટ્રા પડી ગયા હોય, કોઈ 4-5 ટીપા એક્સ્ટ્રા પડી ગયા હોય. આવું નહીં. જે સિસ્ટમેટિક એરરમાં શું? તો કે ચોક્કસ કે 2 ટીપા એટલે બધામાં 2 ટીપાનો જ ફેર આવશે. એટલે કે કારણો જોઈએ તો કે યાંત્રિક ત્રુટિ, યંત્રો દ્વારા થયેલી ભૂલ, કે કોઈ પણ વજન કાંટો જે છે એમાં 2 ગ્રામ વધારે વજન બતાવે છે તો દર વખતે તમે વજન કરશો એટલે તમને ખબર પડી જશે કે 2 ગ્રામ જે વજન આવ્યું હોય તેમાંથી 2 ગ્રામ ઓછું કરી નાખો. કેમ? તો કે 2 ગ્રામ જે છે એ કાંટાની ભૂલ છે. ટૂંકમાં નિશ્ચિત ત્રુટિ છે, સિસ્ટેમેટિક એરર છે. તો હવે આપણે જોઈએ કે ઉપકરણની ખામી, જેમ કે બેલેન્સ ખોટું અને કેલિબ્રેટ થયેલું. પછી પીપેટ, પાઇપેટ નહીં, પીપેટ, બ્યુરેટ અને વેઇંગ મશીન યોગ્ય રીતે કેલિબ્રેટ ન હોવું. પછી છે વ્યક્તિગત ત્રુટિ, અવલોકન દરમિયાન વાંચન ખોટું કરવું અને નિરીક્ષકને અયોગ્ય અનુભવ અને બેદરકારી. પદ્ધતિગત તો કે અપાયેલી રસાયણ પ્રતિક્રિયા સંપૂર્ણ ન થવી અને રિએજન્ટ શુદ્ધ ન હોવો. આપણે કોઈ પણ રિએજન્ટ નાખેલો છે એ શુદ્ધ ના હોય, કોઈ સાથે રિએક્ટ કરેલું હોય તો બરાબર છે કે શું કહેવાય, તો કે સેમ એરર બધામાં આવી શકે. પછી છે પર્યાવરણીય ત્રુટિ, તો કે તાપમાન, ભેજ, હવા કે ધૂળના પ્રભાવને કારણે જે રહેલી હોય તેના નિવારણ માટે આપણે જોઈએ. હવે તો કે ઉપકરણનું નિયમિત કેલિબ્રેશન કરવું જોઈએ. એને કંઈ બીજું કાંઈ. પછી શુદ્ધ રિએજન્ટનો ઉપયોગ કરવો જોઈએ. એને કંઈ બીજું કાંઈ. પછી સમાન તાપમાન અને ભેજવાળા વાતાવરણમાં કાર્ય કરવું પડે અને વ્યક્તિએ યોગ્ય તાલીમ મેળવી અને વાંચન ધ્યાનથી લેવું જોઈએ. ચલો પછી જોઈએ અનિશ્ચિત ત્રુટિ. તો કે આ ત્રુટિ અણધારી હોય છે અને તેની દિશા નક્કી હોતી નથી. તેને ઇન્ટરમીડિયેટ ત્રુટિ પણ કહેવામાં આવે છે. અનિશ્ચિત ત્રુટિ, રેન્ડમ એરર અને ઇનડિટર્મિનેટ એરર. કારણ શું? માપન દરમિયાન નાના નાના અનિયંત્રિત ફેરફારો થતા હોય. માપનના પુનરાવર્તન દરમિયાન નાના તફાવત સર્જાતા હોય.
પછી તો કે એક જ પ્રયોગ ઘણી વખત પુનરાવર્તિત કરવાનો હોય અને માધ્યમ એટલે કે મીન વેલ્યુ જે છે એ લેવાનું ભૂલી ગયા હોય. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ એના નિશ્લેષણ માટે. પછી ગંભીર ત્રુટિ ગ્રોસ એરર. માનવ ભૂલને કારણે થતી ત્રુટિ કઈ? ગ્રોસ એરર. ઉદાહરણ તરીકે ખોટા દ્રાવણનો ઉપયોગ કરી લેવો, ગણતરી ખોટી કરવી, નમૂનાનો ખોટો લેવો. નિવારણ માટે પ્રયોગ દરમિયાન જાગૃતતા અને ચકાસણી રાખવી. ડેટા રેકોર્ડિંગ પછી હંમેશા ફરીથી ચકાસવું. પછી છે ત્રુટિને ઘટાડવાના સામાન્ય ઉપાયો. તો કે પહેલાં તો ઉપકરણનું સમયાંતરે શું કરવાનું? કેલિબ્રેશન કરવાનું. સ્ટાન્ડર્ડ પદ્ધતિઓને અનુસરવાની. શુદ્ધ નમૂના અને રિએજન્ટને વાપરવાના. પર્યાવરણ નિયંત્રણ રાખવાનું, તાપમાન, ભેજ વગેરે. પ્રયોગનું પુનરાવર્તન કરીને સરેરાશ મૂલ્ય લેવું. એને કહેવા નવરા થોડાથી 2-3 વખત કરવા. સાવચેતીપૂર્વક અવલોકન અને નોંધણી કરવી. હવે જોઈએ ઉદાહરણ કે જો કોઈ દ્રાવણનું સાચું દ્રાવણ 0.1 મોલર છે અને માપવામાં આવ્યું છે કેટલું? તો કે 0.104 મોલર. તો કે એરર બરાબર આપણે ખબર છે કે ડિટર્મિનેટ માઇનસ રિયલ વેલ્યુ. તો કે 0.104 માઇનસ 0.100 એટલે કેટલા 4 આવ્યો? જવાબ ફેર કેટલો આવ્યો? તો કે પોઝિટિવમાં 0.004 મોલર. એટલે કે આ ત્રુટિ કેવી છે? તો કે પોઝિટિવ ત્રુટિ છે. એટલે કે શું? તો કે જવાબમાં વધારો થયેલો છે. માઇનસ હશે તો કે જવાબમાં ઘટાડો થયેલો છે, નેગેટિવ ત્રુટિ છે. એટલે ખાસ યાદ રાખજો કે આમાં શું આવશે? આપણે જે ભૂલ કરેલી છે એ પહેલાં આવશે અને જે રિયલ છે એ પછી આવશે. એમ યાદ ન રહીએ તો કાંઈ યાદ રાખી લેવાનું. હંમેશા કોઈ પણ કામમાં આપણે કેવા હોય? આગળ હોય. આપણી પાછળ શું હોય? સાચું કામ હોય. કેમ? તો કે આપણે કંઈક ભૂલ કરેલી છે, પાછળથી કંઈક આપણને સાચું ખબર પડવાની છે. ઠીક છે. સરેરાશની વ્યાખ્યા મીન. તો કે જ્યારે આપણને ખબર જ છે સરેરાશ એટલે શું? આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં જેટલી સંખ્યા હોય તે. પણ આમાં કંઈક અલગ આવશે નહીં, એ જ આવશે સરેરાશ. સરેરાશ એટલે મીન, મધ્યક પણ આપણે કહીએ ને. તો કે જ્યારે આપણે અનેક અવલોકનો કરીને ત્યારે બધા મૂલ્યોને કુલ કરી અને તેના અવલોકનની સંખ્યા વડે ભાગી આપીએ તો તેના મળેલા મૂલ્યને સરેરાશ કહેવામાં આવે છે. થેન્ક યુ મેડમ, તમે કીધું એના માટે. અમને એટલી ખબર જ હતી. સરેરાશ બરાબર શું થશે? તો કે કુલ અવલોકનનો ઉમેરો અથવા તો કુલ અવલોકનનો સરવાળો એના છેદમાં અવલોકનની કુલ સંખ્યા. પછી એમ પણ પૂછશે સરેરાશના શેના દ્વારા દર્શાવવામાં આવે છે? x બાર દ્વારા. સરેરાશનું બીજું નામ કયું? મધ્યક. x બાર બરાબર x1 વત્તા x2 વત્તા x3 પછી જ્યાં સુધી હોય ત્યાં સુધી એના છેદમાં ટોટલ x જેટલી વાર છે તે. ઉદાહરણ તરીકે કે જો કેટલા અવલોકન છે? 4, 6, 8, 10, 12. તો શું કરવાનું? તો કે 4 વત્તા 6 વત્તા 8 વત્તા 10 વત્તા 12 એટલે કેટલા થશે? તો કે 40. અને ટોટલ સંખ્યા કેટલી? તો કે 4 1, 6 2, 8 3 અને 10 4 અને 12 5. ટોટલ સંખ્યા કેટલી છે? તો કે 5. એટલે શું થશે? 40ના છેદમાં 5. ઠીક છે. જવાબ આવશે 8. અહીંયા 8 લખતા ભૂલાઈ ગયો છે, તમે લખી નાખજો તમારી સાથે. હવે તમને હું એક ઉદાહરણ આપું કે 4 6 8 10 અને 12 છે અને હું આને પ્લસમાં કરી દઉં હજી 5. ઠીક છે કે નથી? ચલો 5 નથી કરતા, આપણે 6 પ્લસ 2 કરી દઈએ. 2 4 વત્તા 6 વત્તા 8 વત્તા 10 વત્તા 12 વત્તા 2 એના છેદમાં શું આવશે? તો કે 6 આવશે. કેમ? તો કે 4 1 6 2 8 3 10 4 12 5 અને આપણે 2 પ્લસ એડ કર્યા એ 6 એટલે ડિવાઈડ બાય કેટલા આવશે? 6. ઠીક છે. 40 ને 2 42, 42ના છેદમાં 6. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે કે છેદમાં આપણે લઈએ છીએ શું છે. એટલું તો હોવું જ જોઈજો કે કારણ કે પાર્ટ એમાં જે મેથ્સ આવશે ત્યાં આપણે આ સરેરાશવાળું ચેપ્ટર છે જ. પછી આપણે જોઈએ મધ્યસ્થ. મધ્યસ્થની વ્યાખ્યા તો કે આપણા આપેલા અવલોકનને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું અને શું વચ્ચે આવે ને શું કહેવાય? મધ્યસ્થ. હવે જો ઘણીવાર તો આપણને 3 સંખ્યા હોય તો આપણે કહી શકીએ કે બીજી સંખ્યા છે વચ્ચેની છે. 5 સંખ્યા હોય તો 3 સંખ્યા છે વચ્ચેની છે એવું કહી શકાય. પરંતુ જ્યારે બધું ઇવન નંબરમાં હોય એટલે કે બેકી સંખ્યા હોય ત્યારે શું? તો કે આપણે અલગ પાડવું મુશ્કેલ પડે છે. તો એ મધ્યસ્થ શોધવાની પદ્ધતિ શું? તો કે સૌપ્રથમ બધા અવલોકનને વધતા ક્રમમાં ગોઠવું. જો અવલોકનની સંખ્યા વિષમ હોય એટલે કે ઓડ હોય તો મધ્યનો મૂલ્ય જ મધ્યસ્થ હોય અને જો સમ હોય તો મધ્યના 2 મૂલ્યનો સરેરાશ લેવામાં આવે છે. એટલે કે હું કહું 4 હોય ને તો કેટલું? બીજી ને ત્રીજી સંખ્યાનો સરેરાશ તમારે લેવાનો.
જોઈ લો 3, 5, 7, 9, 11 કેટલી સંખ્યા છે? 2 ને 2 4 ને 5 5 2 આ સાઈડ વચ્ચે વધ્યું, 2 આ સાઈડ વચ્ચે કોણ આવ્યું? 7. મધ્યસ્થી કેટલા આવ્યા? 7. ઠીક છે. ઉદાહરણ 2 4, 6, 8, 10 કેવી છે સંખ્યા? બેકી સંખ્યા. હવે જો આમાં ભેગું થશે નહીં તો હવે શું કરવાનું? જે વચ્ચેની બે સંખ્યા રહેતી હોય ને એ બેનું શું કહેવાનું? તો કે મધ્યક લેવાનો. 6 + 8 એના છેદમાં 1 ને 1 2 સંખ્યા કેટલી? 2. હવે 8 ને 6 કેટલા થાય છે? 14. 14 ના છેદમાં 2 એટલે 7 દુ 14 7. ઠીક છે. હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પરિશુદ્ધતા. પરિશુદ્ધતા શું છે? એક્યુરેસી. તો કે વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્રમાં કોઈ માપેલું મૂલ્ય સાચા અથવા માનક મૂલ્યને જેટલું નજીક હોય તેટલી વધારે પરિશુદ્ધતા છે એવું કહેવામાં આવે છે. કે જો કોઈ પણ વસ્તુ જે છે એ સાચા મૂલ્ય જે છે એનું જેટલું નજીક હોય ને એટલી શું કહેવાય? તેની પરિશુદ્ધતા, એટલી એક્યુરેસી કહેવાય. માનો કે કોઈ પણ વસ્તુ એમ કહું કે આ વસ્તુનો વજન કેટલો છે, તમે એમ કહી દો કે 8 છે, હું એમ કહી દઉં કે 10 છે, ને હકીકતમાં એનું વજન કેટલું છે? 10.5 છે. તો એક્યુરેસી કોની સારી કહેવાય? પરિશુદ્ધતા મારી સારી કહેવાય. ઠીક છે. ઉદાહરણ તરીકે માનો કે કોઈ દ્રાવણ, સાચું દ્રાવણ 1 મોલર છે. જો વિશ્લેષણમાં મળેલું મૂલ્ય 0.99 મોલર અથવા તો 1.01 આવે તો શું કહેવાય? પરિશુદ્ધતા ખૂબ જ ઊંચી છે એવું કહેવાય. પરંતુ જો મૂલ્ય કેટલું આવે? 0.80 આવે મોલર અથવા 0.8 મોલર આવે તો શું કહેવાય? તો કે પરિશુદ્ધતા ઓછી છે. એટલે કે ટૂંકમાં 0.001 છે કે 0.1 છે એટલી ત્રુટિ સર્જાય તો ચાલે એમ, કે એટલી માણસની ભૂલ થતી હોય કે કોઈ સાધનની પણ ભૂલ થતી હોય, પરંતુ બહુ વધારે ડિફરન્સ રહેવો જોઈએ નહીં. ડિફરન્સ જેટલું ઓછો આવે શુદ્ધતા સારી કહેવાય, ડિફરન્સ જેટલો વધારે આવે શુદ્ધતા ઓછી કહેવાય. પરિશુદ્ધતા અને ચોકસાઈમાં તફાવત ખાસ. પરિશુદ્ધતા સુધારવાના ઉપાયો પહેલાં જોઈ લે તો કે ઉપકરણનું યોગ્ય કેલિબ્રેશન કરવાનું, શુદ્ધ રિએજન્ટ અને નમૂનાને વાપરવાનો. એક અમે જ ખુદ નમૂના કયા નમૂનાને વાપરીએ અમે. પછી સ્ટાન્ડર્ડ પદ્ધતિઓ અનુસરવી, પછી પ્રયોગ દરમિયાન પર્યાવરણ નિયંત્રણ રાખવાનું અને વ્યક્તિગત ભૂલને ઘટાડવાની. પછી જોઈએ સાપેક્ષ પ્રમાણભૂત વિચલન, રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન, RST. ખાસ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી 1 માર્કનો ક્વેશ્ચન પૂછાશે. ઠીક છે. જ્યારે વિવિધ માપેલ મૂલ્યો વચ્ચે ફેરફાર જાણવો હોય ત્યારે પ્રમાણભૂત વિચલન કાઢવામાં આવે છે. શું કહે છે? તો કે જ્યારે આપેલા મૂલ્ય વચ્ચે આપણે ફેરફાર શોધવું હોય ત્યારે શું શોધવામાં આવે છે? પ્રમાણભૂત વિચલન. અને જ્યારે આ પ્રમાણભૂત વિચલનને સરેરાશ મૂલ્ય સાથે તુલનાત્મક કરવામાં આવે એટલે કે ટકા રૂપમાં બનાવવામાં આવે તો તેને શું કહેવાય? સાપેક્ષ પ્રમાણભૂત વિચલન. હવે જો પ્રમાણભૂત વિચલન અને સાપેક્ષ પ્રમાણભૂત વિચલન એમાં ફેર શું છે? ટકાવારીનો ફેર છે. ખાસ પહેલાં તો આ સાપેક્ષ પ્રમાણભૂત વિચલન આવે ને તો એમાં શું આવશે? ટકા બતાવવામાં આવે છે. અને પ્રમાણભૂત વિચલન શું આવશે? તો કે જ્યારે છે ને બે મૂલ્યો વચ્ચેનો ફેરફાર હશે ને કોણ બતાવશે? પ્રમાણભૂત વિચલન. ઠીક છે. સૂત્ર જોઈએ આપણે હવે. RST બરાબર સ્ટાન્ડર્ડ ડેવિએશન એના છેદમાં મીન ગુણ્યા 10. ઠીક છે. અને પર્સન્ટેજ શોધો હોય તો ગુણ્યા 100. હવે અર્થ જોઈએ. RST બતાવે છે કે આપેલા માપનના સમૂહમાં પરિણામો એકબીજા સાથે કેટલા સ્થિર છે અને RST જેટલો નાનો તેટલું ચોકસાઈ વધારે. ધારો કે 3 વખત માપન કર્યા છે, 9.8, 10.2 અને 10.0. તો સરેરાશ શું નીકળશે? તો કે x બાર બરાબર 9.8 વત્તા 10.2 વત્તા 10 છેદમાં 3. તો કે જવાબ શું આવશે? તો કે 10. હવે AST બરાબર √ 9.8 માઇનસ 10નો વર્ગ વત્તા આ જે છે ને એને આમાંથી બાદ કરવાનું બધી સંખ્યાને. ઠીક છે. 10 છે આપણે જે વેલ્યુ આપણે મળી છે, આપણે કીધું હતું ને કે આપણને મળી હોય અને છેદમાં જે રિયલમાં હોય એને એકબીજામાંથી બાદ કરવાનું અને એના છેદમાં 2. ઠીક છે. ASTનું સૂત્ર આપણે જોયું હતું. 9.8 માઇનસ 10 એનો વર્ગ વત્તા 10.2 માઇનસ એટલે જો અહીંયા 0.04 વત્તા 0.04 અને 10માં 10 જાય તો 0. હવે તમને એમ થશે કે મેમ 9.8 માઇનસ 10 કરી તો 0.2 જે છે એ આવે નેગેટિવ ટર્મિનલમાં આવે, પણ ના, વર્ગ છે એટલે એ પોઝિટિવ બની જશે. કારણ કે આપણને ખબર છે કોઈ પણ સંખ્યાનો ઘાત બેકી સંખ્યા હોય તો તે સંખ્યા કેવી બની જાય? પોઝિટિવ બની જાય. તો 0.2 જેટલું
આવી જશે. હવે એનું પર્સન્ટેજ શોધવું હોય તો શું કરવાનું, તો કે 0.2 એના છેદમાં 10.0 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવશે, 2%. ઠીક છે. સારાંશ આપણે જોઈ લઈએ. નામ રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન, પ્રતીક RSD અથવા તો પર્સન્ટેજ ઓફ RSD. ગણતરી માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન અપોન મીન ગુણ્યા 100. અર્થ તો કે પરિણામોની સ્થિરતા અને ચોકસાઈ. નાનો RSD તો કે વધુ ચોક્કસ પરિણામ આપે છે. હવે આપણે જોઈએ નિરપેક્ષ ત્રુટિ. તો કે કોઈ માપેલા મૂલ્ય અને સાચા મૂલ્ય વચ્ચેનો અસલ તફાવત એટલે શું બનાવશે, તો કે નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ એટલે માપેલું મૂલ્ય અને સાચું મૂલ્ય. આપણે જે ઉપર જોયું હતું એ જ છે. બરાબર. ઓબ્ઝર્વ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ આ માનાંકમાં દર્શાવવામાં આવે છે કારણ કે તે હંમેશા ઘન સ્વરૂપે આપણે લઈએ છીએ. કોને ઘન સ્વરૂપે સતત દર્શાવે? નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય, ઘન સ્વરૂપે હોય છે, પોઝિટિવ હોય છે, ખાસ યાદ રાખજો. સાચું મૂલ્ય 10 છે, માપેલું મૂલ્ય 9.85 છે, 9.85 માઇનસ 10, પરંતુ કેમાં લેવાનું, હંમેશા પોઝિટિવમાં એટલે 0.15 જવાબ આવશે. સાપેક્ષ ત્રુટિ તો કે નિરપેક્ષ ત્રુટિનું સાચું મૂલ્ય સાથેનું પ્રમાણ એટલે સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે અને સામાન્ય રીતે ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. રિલેટિવ એરર બરાબર એબ્સોલ્યુટ એરર એના છેદમાં ટ્રુ વેલ્યુ, એને પર્સન્ટેજ માટે ગુણ્યા 100. હવે સાચું મૂલ્ય 10 છે, ખોટું મૂલ્ય 9.85 છે, તો આપણે શું કરવાનું, પહેલાં તો ફેર કેટલો આવ્યો તો કે 0.15 એના છેદમાં 10. ઠીક છે, કારણ કે સાચું મૂલ્ય 10 છે, એને ગુણ્યા 100 એટલે 0.5% જવાબ આવશે. હવે નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ તફાવત જોઈ લઈએ કે બેમાં ફેર શું છે ને તમને ખબર પડી જાય તેનાથી. ઠીક છે. વ્યાખ્યા તો કે સાચું અને માપેલ મૂલ્યનો તફાવત અને સાપેક્ષ ત્રુટિ તો કે નિરપેક્ષ ત્રુટિના સાચા મૂલ્ય સાથેનું પ્રમાણ. પછી સૂત્ર આપણે જોઈએ તો કે ઓબ્ઝર્વ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ. માપનને એકમ અને માહિતી એકમ જેવી જ ગ્રામ, મિલીગ્રામ, સેન્ટીમીટર વગેરે. અને સાપેક્ષ ત્રુટિને કોઈ ટકાવારી એકમો તો નથી અને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. ઉપયોગ તો કે નિરપેક્ષ ત્રુટિનું પરિણામ જાણવા માટે અને સાપેક્ષ ત્રુટિનું તુલનાત્મક મહત્વ જાણવા માટે. ઉદાહરણ તરીકે 0.15 ગ્રામ અને 1.5%. ઠીક છે. હવે પ્રાયોગિક ડેટા નિર્ધારણમાં ત્રુટિના મુખ્ય પ્રકારો આપણે જોઈએ તો કે પ્રયોગ દરમિયાન મળતા પરિણામોમાં ત્રુટિઓ મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. નિશ્ચિત ત્રુટિ, અનિશ્ચિત ત્રુટિ અને ગંભીર ત્રુટિ. આપણે જોયું હતું નિશ્ચિત ત્રુટિ એટલે સિસ્ટમેટિક એરર, અનિશ્ચિત ત્રુટિ એટલે રેન્ડમ એરર, ગંભીર ત્રુટિ એટલે ગ્રોસ એરર. ગંભીર ત્રુટિ મનુષ્ય દ્વારા થશે. નિશ્ચિત ત્રુટિ એટલે શું, તો કે કંઈ પણ ફિક્સ જ છે કે બધાનામાં છે 0.5. કોઈ વેઇટ મશીન દ્વારા આપણે જોયું કે 2 ગ્રામનો વધારો આવશે તો બધામાં કેટલો આવશે, 2 ગ્રામ 2 ગ્રામ 2 ગ્રામ. સરખો જ વધારો આવે, સરખો જ ઘટાડો આવે. અનિશ્ચિત ત્રુટિ એટલે શું, તો કે એમની માત્રા અલગ અલગ રહેલી હોય છે. તે કોના દ્વારા થાય, તો કે મશીનને કારણે થાય, વ્યક્તિગત ભૂલને કારણે થાય, કાં તો પછી પર્યાવરણને કારણે પણ અનિશ્ચિત ત્રુટિ ઉદ્ભવે છે. આપણે જોયું હતું. હવે આપણે જોઈ લઈએ એક વખત ડિટેલમાં તો કે નિશ્ચિત ત્રુટિ સિસ્ટમેટિક એરર તો કે જેને ડિટર્મિનેટ એરર પણ કહેવામાં આવે છે. વ્યાખ્યા એવી ત્રુટિ કે જે હંમેશા એક જ દિશામાં અને નિયત પ્રમાણમાં થાય છે. ઉદાહરણ તરીકે હંમેશા વધારે કે હંમેશા ઓછું પરિણામ આપે છે. તેને શું કહેવામાં આવે છે, તો કે નિશ્ચિત ત્રુટિ કહેવામાં આવે છે. પ્રકાર તો કે પહેલું યાંત્રિક ઇન્સ્ટ્રુમેન્ટલને કારણે તો કે ઉપકરણ ખોટું કે ખોટી રીતે કેલિબ્રેટ થયેલું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે તો કે બ્યુરેટમાં શૂન્ય સ્થાન ખસેલું હોય. પછી વ્યક્તિગત ત્રુટિ તો કે નિરીક્ષક દ્વારા વાંચવામાં ખોટું હોય. આંખની ઊંચાઈ ખોટી લેવાથી ખોટું અવલોકન મળે છે. પદ્ધતિગત તો કે અપાયેલી રાસાયણિક પ્રક્રિયા જે છે પૂર્ણ ન થયેલી હોય અથવા તો રિએજન્ટ શુદ્ધ ન હોય. પર્યાવરણીય ત્રુટિ તો કે તાપમાન, ભેજ, દબાણ કે ધૂળના રજકણને થતી ત્રુટિ. નિવારણ માટે તો કે ઉપકરણનું યોગ્ય કેલિબ્રેશન કરવું જોઈએ, સ્ટાન્ડર્ડ પદ્ધતિ અપનાવવી જોઈએ, પર્યાવરણને સ્થિર રાખવું જોઈએ, શુદ્ધ રિએજન્ટ વાપરવા જોઈએ. પછી જોઈએ અનિશ્ચિત ત્રુટિ એટલે કે રેન્ડમ એરર, ઇનડિટર્મિનેટ એરર. તો કે વ્યાખ્યા જોઈએ તો કે આ ત્રુટિ અણધારી હોય છે. તેની દિશા કે પરિમાણ જે છે એ નથી કરી શકાતું. દરેક માપન વખતે અલગ અલગ દિશામાં હોય છે. કારણ શું, તો કે ઉપકરણની સંવેદનશીલતાની મર્યાદા હોય. નમૂનામાં ફેરફાર થતા હોય તે છે. પર્યાવરણમાં નાના તાત્કાલિક ફેરફાર, તાપમાન ને ભેજ જે છે એવા. નિવારણ માટે એક જ માપન ઘણું વખત પુનરાવર્તન કરવો, સરેરાશ મૂલ્ય લેવું, વધુ ચોક્કસ ઉપકરણો વાપરવા જોઈએ. પછી ગંભીર ત્રુટિ એટલે કે ગ્રોસ એરર તો કે જેને
બ્લન્ડર એરર પણ કહેવામાં આવે છે. વ્યાખ્યા તો કે જે ત્રુટિ માનવની ભૂલને કારણે થાય તો તેને સામાન્ય રીતે મોટી હોય છે. કારણ શું? તો કે ખોટા રિએજન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, ખોટા નમૂનાનો પસંદગી કરવી હોય, ખોટી ગણતરી અથવા તો ખોટી નોંધણી કરેલી હોય. નિવારણ માટે તો કે પ્રયોગ દરમિયાન સાવચેતી અને જાગૃતતા રાખવી જોઈએ. દરેક ગણતરી ફરી ચકાસવી જોઈએ. પ્રયોગના પગલાં યોગ્ય ક્રમમાં કરવા જોઈએ. અહીંયા બધાને સારાંશ આપેલો છે. નિશ્ચિત ડિટર્મિનેન્ટ હંમેશા એક જ દિશામાં થાય. ખોટું કેલિબ્રેશન તેનું ઉદાહરણ છે. નિવારણ માટે ઉપકરણ સુધારવું, પદ્ધતિ યોગ્ય અપનાવી. અનિશ્ચિત તો કે રેન્ડમ એરર. અન્ય નામ શું? તો કે ઇનડિટર્મિનેટ. પછી લક્ષણો તો કે અણધારી, દિશા નક્કી નથી હોતી, ક્યારેક પોઝિટિવ હોય, ક્યારેક નેગેટિવ હોય. ઉદાહરણ જોઈએ તો કે માપન દરમિયાન નાના ફેરફાર થતા હોય. નિવારણ માટે સરેરાશ મૂલ્ય લેવું, પુનરાવર્તન કરવું. પછી તો કે ગંભીર એટલે કે બ્લન્ડર અથવા તો ગ્રોસ એરર. લક્ષણ માનવ ભૂલના કારણે મોટા ફેરફાર. ઉદાહરણ તો કે ખોટા દ્રાવણના ઉપયોગને કારણે. નિવારણ માટે ચકાસણી અને સાવચેતી રાખવી જોઈએ. પછી છે ત્રુટિની અસરો. જો આ ચેપ્ટર છે ને 5 માર્ક્સનું છે. એકદમ ઇઝી, સાવમાં સાવ સહેલું. તમે 2-3 વસ્તુ યાદ રાખી લો, બસ બહુ થઈ ગયું. આની બારે છે ને કંઈ પૂછાશે નહીં. અને એક જ ચેપ્ટર એવું છે ને કે તમે અત્યારે રિવિઝન કરેલું હોય છે ને 1-2 વખત, પછી ડાયરેક્ટ એક્ઝામના દિવસે તમે ખોલશો ને તો પણ તમને આ ચેપ્ટરમાંથી બધું આવડતું હશે. બસ ખાલી છે ને તમને મેન જે ફોર્મ્યુલા જે છે ને એ યાદ હોવા જોઈએ. સૂત્ર જે કહેવાય ને એ RSDનું શું થાય વગેરે. ઠીક છે. કારણ કે પછી ત્રુટિના પ્રકાર કેટલા છે, કઈ ત્રુટિના એક્ઝામ્પલ કઈ આવશે. બહુ તો કેવા ક્વેશ્ચન પૂછી શકે કે બ્યુરેટ લીધેલી છે, બ્યુરેટમાં કોઈ વ્યક્તિને ભૂલને કારણે આવી રીતના આમ થયું છે, તો આ કઈ ત્રુટિ હશે? તો આપણને ખબર છે વ્યક્તિની ભૂલને કારણે થઈ છે તો ગ્રોસ એરર આવશે. ઠીક છે. આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. આમાં બહુ કંઈ વધારે પૂછાય એવું લાગતું નથી. ઠીક છે. આ ચેપ્ટર એકદમ સહેલુંમાં સહેલું ચેપ્ટર હોય ને તો આ ચેપ્ટર છે. 5 માર્ક્સનું વેટેજ છે. ઠીક છે. એના પછીનું ચેપ્ટર જે છે ને એ બહુ મસ્ત છે, ફોરેન્સિક સાયન્સ. બધા લોકોને ફોરેન્સિકમાં બહુ હતું કે મેમ એક ફોરેન્સિક સાયન્સમાંથી બહુ ક્વેશ્ચન પૂછાશે. પણ એ વસ્તુ સાચી એ છે કે આપણે જો લેબ અસિસ્ટન્ટના પેપરમાં જોયું તો કે ફોરેન્સિક સાયન્સના પિતા કોને કહેવાય છે, એવા બધા ક્વેશ્ચન પૂછાયેલા હતા. કે ફોરેન્સિક સાયન્સ જે છે ને એમની હિસ્ટ્રી બહુ IMP છે. તો આને આગળનું જે લેક્ચર રહેશે ને આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. આપણે કેવું કરશું તો કે બહુ લેન્ધી નથી જોવું આપણે, પણ ઇમ્પોર્ટન્ટ હોય ને બહુ સારી રીતે જોવું છે. ઠીક છે. એક્ઝામની ડેટ આવી ગઈ છે. અત્યારે આપણે શું કરશું તો કે અત્યારે આપણે 10મો મહિનો ચાલે છે, 12મા મહિનામાં આપણી એક્ઝામ છે. 10મા મહિનામાં આપણે મોસ્ટલી બધું કવર કરી લેવાનું છે. કયું? મેથ્સ, રિઝનિંગ અને પોલિટી. હું આપણે એવું વિચારું છું કે 11મા મહિનામાં છે ને એક આપણે એવા લાઈવ લેક્ચર સ્ટાર્ટ કરશું કે જેમાં આપણે શું કરશું, MCQ સોલ્વ કરશું. જો બધા લોકો જોઈન થાય એમ હોય તો જ. કારણ કે આમાં શું થાય, મારો ટાઈમ બગડે છે, હું આમાં માટે ફ્રી હોતી નથી. પણ જો બધાની ઈચ્છા હશે તો આપણે કરશું. ઠીક છે. અત્યારે પહેલાં આપણે આ ચેપ્ટર પતાવીએ. ત્રુટિની અસરો. ઇફેક્ટ ઓફ એરર્સ ઇન એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ. તો કે પ્રયોગ અથવા વિશ્લેષણ દરમિયાન થતી ત્રુટિઓ પરિણામની ચોક્કસ પરિશુદ્ધતા અને વિશ્વસનીયતા પર સીધી અસર કરે છે. એટલા માટે ત્રુટિઓનું નિયંત્રણ અને સમજૂતી કેવું હોય છે અત્યંત જરૂરી હોય છે. પરિશુદ્ધતા ઉપર અસર કોણ કરે? તો કે જો ત્રુટિ નિશ્ચિત પ્રકારની હોય તો માપેલા પરિણામ હંમેશા સાચા મૂલ્યની એક જ દિશામાં ખસે છે, કે તો હંમેશા વધુ મળે અથવા તો હંમેશા ઓછું મળે. પરિણામે સાચા મૂલ્યથી વિક્રમ વધે છે, ડેવિએશન વધે છે અને પરિશુદ્ધતા ઘટે છે. ઉદાહરણ તરીકે જો બેલેન્સ ખોટું કેલિબ્રેટ થયેલું હોય અને હંમેશા 0.5 ગ્રામ જે છે વધુ બતાવે તો બધા પરિણામોની ખોટી દિશામાં ઘટે છે અને એક્યુરેસી ઓછી થાય છે. ચોકસાઈ ઉપર શું અસર કરે? તો કે અનિશ્ચિત ત્રુટિથી માપનના પરિણામોમાં નાના તફાવતો થાય છે. તેના કારણે પુનરાવર્તિત પરિણામો એકબીજા સાથે ખૂબ નજીક ન રહે, એટલે કે ચોકસાઈ ઘટે છે. પરિણામો સ્થિર નથી દેખાતા. ઉદાહરણ તરીકે જોઈએ તો કે એક જ દ્રાવણનું માપન 3 વખત કરવામાં આવે તો શું 9.8 ml, 10.1 ml, 9.7 ml. અહીં ત્રુટિ કેવી છે? તો કે રેન્ડમ છે. અને ચોકસાઈ કેવી છે? ઓછી છે. કેમ? તો કે થોડું તો નજીક વેલ્યુ મળવી જોઈએ, પણ આ કેવી? તો કે બહુ અલગ વેલ્યુ મળે છે. ચોકસાઈ ઓછી છે અને ત્રુટિ કેવી છે? રેન્ડમ ત્રુટિ છે.
વિશ્વસનીયતા ઉપર શું અસર થાય છે? તો કે ત્રુટિ વધે એટલે પ્રયોગના પરિણામ વિશ્વસનીય રહેતું નથી. પુનરાવર્તિત પ્રયોગો પણ એકસરખું પરિણામ આપતા નથી. ડેટાની ગણતરી અને વિશ્લેષણ ઉપર અસર. તો કે ત્રુટિથી ગણતરી કરેલા સરેરાશ, મધ્યસ્થ, વિચલન વગેરે ઉપર અસર પડે છે, જેના કારણે આખું આંકડાકીય વિશ્લેષણ ખોટી દિશામાં જાય છે. પછી જોઈએ આપણે નિર્ણય અને ઉપયોગિતામાં અસર. તો કે જો પ્રયોગના આધારે કોઈ ઉદ્યોગ, દવા કે પર્યાવરણીય માપદંડ નક્કી કરવો હોય તો ત્રુટિથી ખોટા નિર્ણયો લેવાઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે જો પાણીના નમૂનામાં ભારે ધાતુઓનું મોટું પ્રમાણ મપાય તો શું થાય? સલામતી ધારણા ખોટી પડે. નિશ્ચિત ત્રુટિમાં પરિશુદ્ધતા ઘટે, સાચા મૂલ્યથી સતત વિક્રમ થાય. અનિશ્ચિતમાં ચોકસાઈ ઘટે, પરિણામો વચ્ચે તફાવત સર્જાય. ગંભીર ત્રુટિમાં વિશ્વસનીયતા ઘટે અને સંપૂર્ણ ખોટું પરિણામ જાહેર થાય. પછી ત્રુટિની અસરો ઘટાડવાના ઉપાયો. ઉપકરણનું યોગ્ય કેલિબ્રેશન કરવું જોઈએ, સ્ટાન્ડર્ડ પદ્ધતિ અપનાવવી જોઈએ, પ્રયોગોનું પુનરાવર્તન કરવું જોઈએ, સરેરાશ મૂલ્ય અને RSD પર્સન્ટેજ જે છે એનાથી પરિણામ ચકાસવું જોઈએ. પર્યાવરણનું તાપમાન, ભેજ અને દબાણ નિયંત્રિત રાખવું જોઈએ. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ કે વિશ્લેષણાત્મક ડેટાની જાણ કરવાની પદ્ધતિ. તો કે પરિચય. વિશ્લેષણાત્મક ડેટા એટલે શું? તો કે પ્રયોગ અથવા વિશ્લેષણ પછી મળેલા આંકડાકીય પરિણામો જે કોઈ નમૂનાના ઘટકોની માત્રા કે ગુણવત્તા દર્શાવે છે. આ ડેટાને યોગ્ય રીતે રજૂ કરવાની પરિણામે સમજી શકાય અને અન્ય વૈજ્ઞાનિકો તે પરથી નિષ્કર્ષ કાઢી શકે છે. વિશ્લેષણાત્મક ડેટા રજૂ કરવાની પદ્ધતિ કેવી રીતના? તો કે પરિણામો અંક રૂપે રજૂ કરવામાં આવે છે ન્યુમેરિકલી. કે ઉદાહરણ તરીકે પાણીમાં ક્લોરાઇડનું પ્રમાણ 35.2 મિલીગ્રામ પર લીટર. દ્રાવણની સાંદ્રતા, દ્રાવણનું સાંદ્રણ કેટલું? તો કે 0.102 મોલર. લક્ષણો સરળ અને સ્પષ્ટ સમજૂતી હોય છે. પછી માપન એકમો સ્પષ્ટ લખવામાં આવે છે. યોગ્ય સિગ્નિફિકન્ટ ફિગર જે છે એટલે કે મહત્વપૂર્ણ અંક સુધી લખવામાં આવે છે. ટકાવારી પદ્ધતિમાં આપણે જોઈએ પર્સન્ટેજ મેથડ. તો કે નમૂનામાં રહેલા ઘટકનું પ્રમાણ પર્સન્ટેજ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. એટલે કે લોહામાં નિકલનું પ્રમાણ, લોખંડ જે છે એમાં નિકલનું પ્રમાણ કેટલું? 2.15% છે. ખનિજ પાણીમાં કેલ્શિયમનું પ્રમાણ 0.005% છે. ઉપયોગ તો કે ઉદ્યોગ, પછી પર્યાવરણીય અને ખાદ્ય વિશ્લેષણમાં સામાન્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે અનુપાતીય પદ્ધતિ એટલે કે રેશિયો મેથડ. તો કે પરિણામને અનુપાત રૂપે દર્શાવવામાં આવે છે. એટલે ટૂંકમાં જેમ કાર્બન અને હાઇડ્રોજન તો કે 3:1, ધાતુ અને ઓક્સિજન 2:3, જેમો જામ નહીં જેમ. પછી છે ગ્રાફિક પદ્ધતિ. તો કે પરિણામોને ગ્રાફ સ્વરૂપે દર્શાવવામાં આવે છે જેથી તફાવત, ટ્રેન્ડ અને સહસંબંધ સરળતાથી દેખાય. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ધાતુની દ્રાવ્યતા VS તાપમાનનો ગ્રાફ, પછી pH VS સાંદ્રતાનો વક્ર. પછી કોષ્ટક પદ્ધતિ. તો કે ડેટાને કોષ્ટક સ્વરૂપે ગોઠવવામાં આવે છે જેમાં દરેક સ્તંભ અને પંક્તિ અલગ પરિમાણ બતાવે છે. ઉદાહરણ તરીકે પહેલું 25.3, બીજું તો કે 24.9, ત્રીજું 25.1, 25.1, 0.2. આંકડાકીય પદ્ધતિ. તો કે પરિણામોની ચોકસાઈ અને વિશ્વસનીયતા બતાવવા માટે આંકડાકીય પરિણામો વપરાય છે, જેમ કે સરેરાશ છે, મધ્યસ્થ છે, પ્રમાણભૂત વિચલન છે, RSD છે, સાપેક્ષ પ્રમાણભૂત વિચલન. પછી તો કે નિરપેક્ષ અને સાપેક્ષ ત્રુટિ. ઠીક છે. ઉદાહરણ તરીકે આપેલા મૂલ્ય 10.1, 9.9, 10.0. એટલે કે મીન કેટલો આવશે? તો કે 10. પછી SD કેટલો આવશે? 0.1. RSD કેટલો આવશે? 1%. એટલે કે પરિણામ કેટલું હશે? 10માં ફેરફાર કેટલો? તો કે 0.1નો. કેમ? તો કે RSD કેટલું છે? 1% છે. ઠીક છે. આપણે આ બધા જે કેલ્ક્યુલેશન જે છે ને RSD છે, મીન છે, SD બધું ઉપર આપણે જોઈ ગયા છીએ. આઈ હોપ કે યાદ પણ હશે. ગજની બની ન જાતા એક્ઝામ પહેલાં. એક્ઝામ દેવાઈ જાય પછી ગજની બની જાવ તો કંઈ વાંધો નથી આપણે. પછી છે શબ્દાત્મક પદ્ધતિ. તો કે પરિણામો સાથે શબ્દમાં સમજણ આપી શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે નમૂનામાં નાઇટ્રેટનું પ્રમાણ સ્વીકૃત કરતાં વધુ છે. પરિણામો વચ્ચે તફાવત 2%થી ઓછો છે એટલે ચોકસાઈ સંતોષકારક છે. પછી છે વિશ્લેષણાત્મક ડેટા એની રજૂ કરતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ. તો કે માપનના એકમો સ્પષ્ટ લખવા જોઈએ. પછી સિગ્નિફિકન્ટ ફિગર સુધી જ અંકો લખવા જોઈએ કે પોઈન્ટ પછી 3 કાં તો 2, 3 કે 4 બસ ઇનફ છે. એનાથી વધારે પછી 2.5, 4, 6, 3, 9, 4 એવી રીતના આટલા બધા પોઈન્ટ લખવાની કોઈ જરૂર નથી. તમામ માપન માટે સરેરાશ મૂલ્ય અને વિચલન દર્શાવવું. ઉપયોગમાં લેવાયેલ પદ્ધતિ અને ઉપકરણ અને તારીખનો ઉલ્લેખ કરવો.
પરિણામને સાચી રીતે ટકાવારી કે મિલીગ્રામ પર લીટર કે ppmમાં દર્શાવવું. જો શક્ય હોય તો ગ્રાફ કે ટેબલ સાથે રજૂ કરવું. પછી સંખ્યાત્મક તો 0.102 m. પછી ચોક્કસ માપન માટે ઉપયોગી છે. ટકાવારીમાં જોઈએ તો પાછળ ટકાવારી અનુપાતમાં જોઈએ તો જેમ વાળો હશે, કોષ્ટકમાં ટેબલ સ્વરૂપે, ગ્રાફિકમાં ગ્રાફ અથવા તો વક્ર હોય છે, આંકડાકીયમાં મીન, એસટી, આરએસડી વગેરે. પછી નેક્સ્ટ ટોપિક વિશ્લેષણાત્મક માપનના બે પ્રકારની ત્રુટિ હોય છે, નિર્ધારિત ત્રુટિ અને અનિર્ધારિત, ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ, રેન્ડમ એરર અને સિસ્ટેમેટિક એરર. ઉપરની ખામી ખોટી પદ્ધતિને કારણે થયું તો કંઈ નિર્ધારિત ત્રુટિ છે. પરિણામે સતત એક જ દિશામાં ખસેડે છે અને અનિયમિત રીતે અનિર્ણાયક ત્રુટિ ખસે છે. અનિર્ણાયક ત્રુટિનું આંકડાકીય મૂલ્યાંકન, સ્ટેટિકલ ઇવેલ્યુએશન ઓફ ઇનડિટર્મિનેટ એરર. તો કે હેતુ શું? તો કે પ્રયોગમાં મળેલા અનેક માપનમાંથી જાણવા કે માપન કેટલું ચોક્કસ છે, માપન વચ્ચે કેટલો ફેરફાર છે, સરેરાશ મૂલ્યો કેટલું વિશ્વસનીય છે. પછી ઉપયોગમાં લેવામાં આવતા આંકડાકીય મૂલ્ય તો કે સરેરાશ આપણે જોયું x12 = x1 + x2 + x3 ... xn/n. 10.1 છે, 10.3 છે, 9.9, 10.2 વગેરે 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 છે. એ 2, 3, 4, 5 છે, /5. 10.1 જવાબ આવ્યો. હવે આનું વિચલન આપણે જોવું છે તો કે di = xi - x12. તો કે 10 પહેલાં તો આપણે 10.1 જે છે એ સરેરાશ છે. હવે 10.3 માટે વિચલન જોઈશે. 10.3 - 10.1 એટલે વિચલન કેટલું આવશે? 0.2. પણ કેવું? પોઝિટિવ વિચલન આવશે. પછી તો કે સરેરાશ નિરપેક્ષ વિચલન ડેવિએશન તો કે xi - x/n. ઠીક છે, આ ખાસ યાદ રાખજો, ખાસ. પછી પ્રમાણભૂત વિચલન આપણે જોયું હતું s = √xi - x12 અર્થાત અર્થ શું છે? માપન જેટલા વધુ વિખરાયેલા હશે s તેટલો મોટો મળશે અને ત્રુટિ વધુ હશે. જો માપન નજીક હોય તો s નાનો, ડેટા ચોક્કસ. s નાનો, ચોકસાઈ વધારે. s મોટો, ચોકસાઈ ઓછી અને ત્રુટિ વધુ. યાદ રાખવા જેવું છે. પછી નેક્સ્ટ સાપેક્ષ પ્રમાણભૂત વિચલન, રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો કે RST = s/x12 × 100. ઉપયોગ તો કે અલગ અલગ માપન ડેટા વચ્ચે ચોકસાઈ સરખાવવા માટે ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે જો RSD 1.2% હોય તો ડેટા ખૂબ જ ચોક્કસ માપવામાં આવે છે. પછી પ્રમાણભૂત ભૂલ તો કે AC = s/√n. અર્થ શું? તો કે માપન જેટલા વધુ લેવામાં આવે AC એટલું ઓછું થાય છે અને વિશ્વાસ વધુ આવે છે. વિશ્વાસ મર્યાદા તો કે કોન્ફિડન્સ લિમિટ. તો કે આ દ્વારા આપણે કહી શકીએ કે સરેરાશ મૂલ્ય કેટલી હદ સુધી છે. કોન્ફિડન્સ લિમિટ = x12 ± t × c. t એટલે શું થશે? તો કે સ્ટુડન્ટ ટી વેલ્યુ કોન્ફિડન્સ લેવલ ઉપર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે 95% વિશ્વાસ સ્તર હોય તો t = 2 લગભગ કેટલું હોય? તો કે 2.776. n = 5 હોય ત્યારે, એટલે કે x12 = 10.1 ± 0.12. હવે જો સરેરાશ વિચલન એ બધું સૂત્ર એના અહીંયા લખેલા છે. ઠીક છે, સ્ક્રીનશોટ પાડી લેજો એવું લાગે તમને તો. આ બધા હું અત્યારે ક્લિયર કરતી નથી કારણ કે એનાથી વિડીયોઝ બહુ મોટા થઈ જાય છે. પછી છે આંકડાકીય માહિતીની ઉપયોગિતા. ત્રુટિઓને ઓળખવા અને નિયંત્રિત કરવા માટે પ્રયોગ દરમિયાન થતી અનિર્ણાયક અને નિર્ધારિત ત્રુટિ સમજવા, શોધવા અને ઓછા કરવા માટે આંકડાકીય પદ્ધતિઓ મદદરૂપ બને છે. ઉદાહરણ તરીકે જો 5 માપમાં મોટા ફેરફાર હોય તો અનિર્ણાયક ત્રુટિ વધુ બને છે. જો બધા માપ એક જ દિશામાં ખસે તો શું થાય? તો કે નિર્ધારિત ત્રુટિ બને છે. એક જ દિશામાં ખસે તો ફેરફાર સમાન હોય તો શું? નિર્ધારિત ત્રુટિ. 5 માપમાં મોટો ફેરફાર હોય તો શું? પહેલાં ઓછો ફેરફાર થયો, પછી વધારે ફેરફાર થયો, એટલે કેવી ત્રુટિ થાય? તો કે અનિર્ધારિત ત્રુટિ થાય. ચોકસાઈ અને યથાર્થ નિર્ધારિત કરવા માટે તો કે આંકડાકીય ગણતરીઓ વડે જાણી શકાય કે આપણે પરિણામ કેટલું ચોક્કસ અને યથાર્થ છે. પ્રમાણભૂત વિચલન તો કે માપન વચ્ચેનો કેટલો તફાવત છે તે બતાવે છે. સાપેક્ષ પ્રમાણભૂત વિચલન તો કે માપની ચોકસાઈ ટકાવારી રૂપે દર્શાવે છે. હવે જો ભાઈ જેને કોઈને પણ આ PDF જોતી હોય એ શું કરશે? તો કે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, કારણ કે એમાં તમને કંઈ ફાયદો નથી થતો, મને કંઈ ફાયદો થતો નથી. ઠીક છે, તમને PDF જોઈ છે એટલે તમે જોઈન થાવ છો. એમાં તમને PDF મૂકી દઈશ અને
એમાં આપણે દરેક ક્વેશ્ચન દીઠ 5 કે 10 MCQ લેવામાં આવે છે કે જેથી કરીને શું થશે કે તમે લેક્ચર જોયો હશે, પીડીએફમાંથી કંઈ વાંચ્યું હશે તો તમને ક્વેશ્ચનના આધારે સમજી શકશો કે આપણને કેટલું આવડે છે. ઠીક છે. પછી જોઈએ સરેરાશ મૂલ્ય દ્વારા સાચું પરિણામ મેળવવા માટે તો કે એક જ નમૂનાનું ઘણીવાર માપ કરવાથી મળેલા બધા મૂલ્યોમાંથી સરેરાશ કાઢવાથી અનિર્ણાયક ત્રુટિનો પ્રભાવ ઘટી જાય છે અને સાચું પરિણામ મળે છે. વિશ્વસનીયતા નક્કી કરવા માટે તો કે વિશ્લેષણના પરિણામો વિશ્વસનીય છે કે નહીં તે જાણવા માટે વિશ્વાસ મર્યાદા અને ટી ટેસ્ટનો ઉપયોગ થાય છે. આપણે જોયું ને કે ટી ટેસ્ટ ઉદાહરણ તરીકે 95% વિશ્વાસ સ્તરે ક્લોરાઇડનું પ્રમાણ 25.3માં 0.4 મિલીગ્રામ પર લીટર પ્લસ ઓર માઇનસ છે, અર્થાત સાચું મૂલ્ય 24.9થી 25.7 મિલીગ્રામ પર લીટર હોવાની શક્યતા 95% છે. ઠીક છે. કેવું કરવાનું કે 95.3 છે ને એમાં પ્લસ 0.4 કરી દેવાના, માઇનસ 0.4 કરી દેવાના, એટલે તમને એક રેન્જ મળશે. એ શું આવશે તો કે વિશ્વસનીય સ્તર આવશે. ઇઝીલી હું તમને કહું, તમારે કંઈ કેલ્ક્યુલેશન કરવી ન હોય ને તો. વિવિધ નમૂનાઓ કે પદ્ધતિઓની સરખામણી માટે તો કે આંકડાકીય પરીક્ષણો જેમ કે ટી ટેસ્ટ છે, એફ ટેસ્ટ છે વડે બે અલગ અલગ પદ્ધતિઓ કે નમૂનાઓને પરિણામો એક સરખા છે કે અલગ અલગ તે નક્કી કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પદ્ધતિ એ અને બીથી મેળવેલા પરિણામો વચ્ચે તફાવત આંકડાકીય રીતે મૂલ્યાંકન મહત્વપૂર્ણ છે કે નહીં તે જાણવા માટે ટી ટેસ્ટ વપરાય છે. પછી જોઈએ ગુણવત્તા નિયંત્રણ તો કે ઉદ્યોગ અને પર્યાવરણીય લેબોરેટરીમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ QC માટે થાય છે અને દરેક બેન્ચનું પરિણામ સ્વીકાર્ય મર્યાદામાં રહે છે કે નહીં તે જાણી શકાય છે. ઉદાહરણ તરીકે તો કે કંટ્રોલ ચાર્ટ દ્વારા પ્રક્રિયાની સ્થિરતા દેખાડવામાં આવે છે. પછી અતિશય મૂલ્ય શોધવા માટે તો કે ક્યારેક કોઈ એક માપ છે અન્ય બધાથી ઘણા અલગ હોય છે. આંકડાકીય પદ્ધતિઓ વડે તે જાણી શકાય છે અને તે મૂલ્ય માપન છે કે નહીં તે દૂર કરવું જોઈએ. 8મું જોઈએ ડેટાની રજૂઆત માટે તો આંકડાકીય માહિતી વડે ડેટાને ટેબલ, ગ્રાફ, હિસ્ટોગ્રામ્સ, પછી સ્કેટર પ્લોટ વગેરે સ્વરૂપે દર્શાવી શકાય છે જેથી કે ડેટાનો ટ્રેન્ડ અને વિખેરાવ જે છે સંબંધ સ્પષ્ટપણે આપણને દેખાય છે. પછી અનુમાન અને નિર્ણય માટે તો કે જો પૂરતી સંખ્યામાં ડેટા એકત્રિત થાય તો આંકડાકીય વિશ્લેષણ વડે ભવિષ્યના મૂલ્યનું અનુમાન કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે પ્રદૂષણના સ્તરની સમય મુજબની વૃદ્ધિનો અનુમાન વડે જાણી શકાય છે. સારાંશ ટેબલ ત્રુટિની ઓળખ મીન અને એસડી દ્વારા, ચોકસાઈ અને યથાર્થતા તો કે એસડી અને આરએસડી દ્વારા, સરેરાશ મૂલ્ય મીન દ્વારા, વિશ્વસનીય મર્યાદા કોન્ફિડન્સ લિમિટ અને ટી સિરીઝ દ્વારા, સરખામણી ટી ટેસ્ટ, એફ ટેસ્ટ દ્વારા, ગુણવત્તા નિયંત્રણ કંટ્રોલ ચાર્ટ દ્વારા, અતિશય મૂલ્ય તપાસ ક્યુ ટેસ્ટ દ્વારા, ડેટા રજૂઆત ગ્રાફ અને ટેબલ દ્વારા, અનુમાન તો કે રજિસ્ટ્રેશન અને એનાલિસિસ દ્વારા. નિષ્કર્ષ નથી વાંચવું, રહેવા દો. ચલો હવે તો કે એક્ઝામની ડેટ આપણે આવી ગઈ છે, એ વાત કરવાની હતી ને એક તો મેં આપણે તો કે હા સિનિયર સાયન્ટિફિક એસિસ્ટન્ટ જે છે એની એક્ઝામ છે 9/11 એટલે કે 9 નવેમ્બર. ઠીક છે, 9 નવેમ્બરે તમારી એક્ઝામ છે અને લેબોરેટરી ટેકનિશિયનની આપણે જોઈએ કે 13 ડિસેમ્બરની એક્ઝામ છે. હવે આખું જો આજથી નહીં, આજનો દિવસ આપણે રહેવા દઈશું. આજે હું તમને કાલથી તમારે જે સ્ટડી પ્લાન ફોલો કરવાનો છે તેનો આપણે એક ડિટેલમાં એક વિડીયો બનાવશું. એ વિડીયો કેટલો 5 થી 6 મિનિટનો હોઈ શકે, હજુ મેં બનાવ્યો નથી એટલે એમાં આપણે શું કરશું, પ્રોપર સ્ટડી પ્લાન બનાવશું. જો તમે હજુ કંઈ જ ચાલુ પણ નથી કર્યું વાંચવાનું અથવા તો જે વાંચ્યું છે ભૂલી ગયા છો ને તો પણ આપણે એક્ઝામ કેવી રીતના ક્રેક કરવીને એના માટે થઈને આપણે બધા મહેનત કરશું. ઠીક છે, કારણ કે એ સ્ટડી પ્લાન છે ને એ 10માંથી 5 જણાને પણ કામ લાગી ગયો ને તો બસ એ જે પ્લાન બનાવવા માટેનો જે મારી મહેનત છે ને એ યોગ્ય જગ્યાએ ગઈ છે, હું એવું માનીશ. ઠીક છે, અને આપણે હવે શું કરશું તો કે મેં એવું વિચાર્યું છે કે આપણે MCQ સિરીઝ એવી ચાલુ કરશું કે તેમાં શું કરશું તો કે દરરોજ એક ચેપ્ટર, હું તમને સાંજે જ કહી દઈશ કે કાલે ચેપ્ટર 1 લેશું આપણે, બીજા દિવસે બીજું ચેપ્ટર છે કાર્બોહાઈડ્રેટ છે, એમિનો એસિડ છે, કે હું ચેપ્ટરનું નામ તમને કહી દઈશ. અને જેથી કરીને શું થશે તો કે આપણે હું MCQ બધા બનાવી લઈશ, કાં તો હેન્ડ રિટન લખેલા હશે તો પણ ચાલશે, કારણ કે PDF બનાવવા માટે હવે છે ને બહુ ટાઈમ રહેતો નથી મને, અથવા તો PPT કે એવું કંઈ પણ કરશું અને આપણે લાઈવ લેક્ચર સ્ટાર્ટ કરશું એના, કે હું અહીંયાથી ક્વેશ્ચન તમને કહીશ, તમને સાચું લાગે ખોટું લાગે તમારે કમેન્ટ બોક્સમાં એમને જણાવવાનું છે. તમને
આવો આઈડિયા સારો લાગ્યો કે નહીં એ પહેલાં તો મને કમેન્ટ કરીને કહેજો. જે લોકોએ પહેલાં તો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એની જોઈન નથી કરી તો પહેલાં ટેલિગ્રામ ચેનલ જે છે એની જોઈન કરી લેજો. કેમ તો કે તમને PDF ત્યાંથી મળશે, બધી એક્ઝામની અપડેટ ત્યાંથી મળશે એટલા માટે. અને હા, ખાસ કે જેમને લેબ આસિસ્ટન્ટવાળું ફોર્મ ફિલ કર્યું નથી 12th સાયન્સ પાસવાળામાં, તેના માટે થોડા દિવસ લંબાયેલા છે. પહેલાં તમે ફેલ કરી લેજો. કેમ? આપણાથી આ એક્ઝામ પાસ થઈ જ જશે. હું કહું છું 110% થઈ જ જશે તમારાથી. પણ 1% પણ જો ન થયું તો ત્યારે આપણી પાસે બીજો ચાન્સ રહી એક્ઝામ આપવા માટે. ઠીક છે? તો જેમને પહેલાંથી ફોર્મ ફિલ કરવાનું બાકી છે ફોર્મ ફિલ કરી દેજો. આ આઈડિયા કેવો લાગ્યો એ તમે મને કમેન્ટમાં જણાવજો. અને હા, આપણે એક ઇન્સ્ટાગ્રામની ચેનલ છે જે જોબ અપડેટ, ત્યાં પણ તમે મને મેસેજ કરી શકો છો કે તમને કોઈ પણ ક્વેરી હોય કે તમારે કંઈ પણ સજેશન આપવું હોય. ઠીક છે? હું તમારું બધા ક્વેશ્ચનનું સોલ્યુશન હું કરવા ટ્રાય કરું જ છું. બધાની કમેન્ટનો રિપ્લાય ઓલમોસ્ટ મેં આપેલો જ હોય છે. કોઈ લોકો એમ કે અમને PDF ડાઉનલોડ નથી થતી, હું એમને પર્સનલી પ્રોવાઈડ કરું છું. કોઈ એમ કે મેમ આ કન્સેપ્ટ નથી ક્લિયર થતો તો હું એમને પણ જણાવું છું. કોઈ એમ કે મેમ કે આ અમને કંઈક અલગ લાગે છે તો હું એના 2-3 પ્રૂફ આપું છું કે જોઈ લો ભાઈ આમાં પણ. આપણે બધી ટ્રાય કરી છીએ. અને હા, પ્રશ્ન કોને થાય? જે વાંચતા હોય ને એને પ્રશ્ન થાય. જે લોકો તમને સમજતા હોય અથવા તમે બોલતા હોય સમજવા ટ્રાય કરતા હોય ને એને પ્રશ્ન થાય. જે કંઈ ના કરતા હોય એને કંઈ ક્વેશ્ચન ન થાય. ઠીક છે? જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કર્યું તો કરી દેજો. વિડીયોને લાઇક શેર કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.